નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. લીલિયાના કુતણા ક્રાકચ વચ્ચે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો તો ગઈકાલે 1,90,000 ખેડૂત સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો તો અમરેલી જિલ્લાના લીલિયા ગામે ગઈકાલે 4 શખ્સો દ્વારા રૂપિયા 1,90,000 લૂંટની ઘટના બની હતી. જે ફરિયાદીના આધારે પોલીસે 1,90,000 લૂંટની ઘટના અગાઉ આરોપીએ કરેલી રેકીના સીસીટીવીની તપાસણી કરી 4 આરોપીઓ ખેડૂતની રેકી કરતા સીસીટીવીમાં જોવા મળ્યું હતું. 4 લૂંટારાઓએ ખેડૂત ફુવા ભત્રીજાને માર મારીને ચલાવી હતી લૂંટ. અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આપી હતી સમગ્ર માહિતી. લીલિયા તાલુકાના કુતણા ગામના ખેડૂત મનોજભાઈ માંગરોળિયા ક્રાકચ ગામેથી બેંકમાંથી 1,90,000 રૂપિયા ઉપાડીને પોતાના ગામે જતા હતા. તે દરમિયાન ક્રાકચથી ભોરિંગડા જવાના કાચા માર્ગ ઉપર જવા નીકળ્યા હતા ત્યારે 2 બાઇક સવાર લોકોએ ખેડૂતને કહ્યું કે મારી સામે કેમ કાતર મારે છે તેમ કહી પથ્થર વડે માર મારી રૂપિયા ભરેલ થેલી લઈને ભોરિંગડા જવાના રસ્તે ફરાર થઈ ગયાની ફરિયાદ લીલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે અનુસંધાને તાત્કાલિક પોલીસ દ્વારા નાકાબંધી કરાવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવી કેમેરાના આધારે ટીંબી ગામનો શખ્સ વિજયભાઈ બારૈયા કે જે વર્ષોથી ગારિયાધાર રહે છે અને તેની ગારિયાધાર પોલીસ અધિકારીઓ તેમજ ડી સ્ટાફની મદદથી જાણવા મળ્યું હતું કે વિજય બારૈયા સાથે અન્ય 3 લોકો મળી આ લૂંટને અંજામ આપ્યો છે, જેને ગણતરીની જ કલાકોમાં પકડી લઈને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. સ્ટેશન હદ વિસ્તારમાં ગઈકાલે લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીએ લૂંટનો અંજામ આવ્યો તો ગણતરીની કલાકમાં લીલિયા પોલીસે ઝડપી પાડ્યા છે. હકીકત કેવી હતી સર? લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાકચ ગામે એસબીઆઈ બેંકમાંથી કુતાણા ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે 1,90,000 રૂપિયા ઉપાડી કુતાણા તરફ જતા હતા ત્યારે ક્રાકચથી ભોરિંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર 2 જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે, કેમ જુએ છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભું રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બેગ કે જેમાં પૈસા હતા એ લૂંટીને ભોરિંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે. જે બાબતે તાત્કાલિક લીલિયા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી નાકાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ ગારિયાધાર રહે છે વર્ષોથી એ આઈડેન્ટિફાઈ થયો. પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગારિયાધાર જઈ વિજય બારૈયા અને ગારિયાધાર પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે 3 જણા આવેલ અને આ જે પણ ગુનો છે એને અંજામ આવેલ છે. ત્યારબાદ વિજયની સાથે હરકિશન ખસિયા, માહિર શાહ અને સરફરાજ ગોહિલ આ 4 જણાને હસ્તગત કરવામાં આવ્યા છે. લીલિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે અટક કરવામાં આવ્યા છે અને એમની પાસેથી 1,54,500 રૂપિયા રોકડા રિકવર થયેલ છે. ગુનામાં વપરાયેલ 2 બાઇક તથા 4 મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે કે શું ઉપયોગ કર્યો છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે. સાહેબ, આરોપીને પકડવામાં સફળતા કઈ રીતે મળી? શરૂઆત જે ગુનો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક નાકાબંધી આપવામાં આવી. ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા. બેંકના છે, ગામના છે, દુકાનના છે અને એના પરથી ફરિયાદી પાસેથી નક્કી કરવામાં આવ્યું કે આવા વર્ણનવાળા કેવા શર્ટ પહેર્યા હતા, કેવા પેન્ટ અને એના આધારે આગળ તપાસ કાર્યવાહી કરી.